સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી છે। પીપલોદ વિસ્તારમાં આવેલા મારુતિ સુઝુકીના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી। આગની ઘટનાની અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 3 ફાયર સ્ટેશનની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। મળતી માહિતી પ્રમાણે પીપલોદ વિસ્તારમાં ઇસ્કોન મોલની સામે મારુતિ સુઝુકીનો શોરૂમ આવેલો છે। રાત્રિના સમયે શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી। શોરૂમના બીજા માળે આગ દેખાતા રસ્તા પર લોકો થંભી ગયા હતા। આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેના પગલે 3 ફાયર સ્ટેશન મજુરા, માન દરવાજા અને વેસુ ફાયરની સ્ટેશનની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો શરૂ કરાયા હતા। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ તો ફાયર વિભાગની 7 ગાડીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પ્રાથમિક તબક્કે આગની ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। આ સાથે જ આગનું કારણ પણ હાલ જાણવા જેવું મળ્યું નથી। ફાયર વિભાગ દ્વારા આસપાસમાં પણ આગ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ફાયર ઓફિસર અક્ષયે જણાવ્યું કે ફાયર વિભાગ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે આજે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું। 4 માળ સુધી આગ પ્રસરી ગઈ હતી અને કટારિયા મારુતિ સુઝુકીનો શોરૂમમાં ગ્રાઉન્ડમાં 4 માળમાં કેબલની લાઇનમાં આગ લાગી ગઈ હતી। શોરૂમમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। આ 4 માળના કેબલ અને ફર્નિચર સહિત 2 કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જેથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે।